નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉદય પાર્ક સોસાયટીમાં નોકર ચોરીના આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોરીનો ભેદ ઉકેલતી અકોટા પોલીસ ટીમ। ગુનાના કામના ફરિયાદી સુધીરભાઈ બ્રિજકિશોર પુરોહિત, ઉંમર વર્ષ 67, રહેઠાણ મકાન નંબર 19, ઉદયપાર્ક સોસાયટી, જેતલપુર રોડ, વિજય સેલ્સ પાસે, વડોદરા શહેર નાઓના મકાનમાં તારીખ 11મી એપ્રિલ 2025ના 9 વાગ્યાથી લઈને 18મી એપ્રિલ 2025ના કલાક 10 વાગ્યા દરમિયાન તેઓના મકાનમાં કચરા પોતા કરવા માટે આવતી રીમા ચૌધરી નાઓએ તેઓના મકાનમાં ઉપરના માળે બેડરૂમના તિજોરીમાં રાખેલ ફરિયાદીની પત્નીના આશરે અમેરિકન ડોલર 700 તથા આશરે કુવૈતી દિનાર 1 અને યુનાઇટેડ અરબ અમીરાત આશરે 80 અને ઓમાની રિયાલ આશરે 1, સિંગાપુર ડોલર આશરે 26 તથા ઇન્ડિયન રૂપિયા આશરે 5000ની મતાની ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ હકીકતને આધારે અકામે સંડોવાયેલ આરોપી રીમા વિજયભાઈ ચૌધરી, રહેઠાણ અકોટા બ્રિજ પાસે, જય ભવાની નગર, અકોટા, વડોદરા શહેરનાઓની તપાસ કરી તેઓની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ અને ચોરીનો મુદ્દામાલ પોતાના સંબંધી ચેતન કૌશિકભાઈ પાટીલ, રહેઠાણ A5 કુંજલ એપાર્ટમેન્ટ, વડીવાડી, વડોદરા શહેરનાઓ ચોરી કરેલ ડોલરનું ભારતીય નાણાંમાં રૂપાંતર કરવા માટે આપેલ હોય, જેથી સદર આરોપી બહેનને સાથે રાખી તેઓના જણાવ્યા મુજબ ચેતન પાટીલના ઘરે જઈ તપાસતા ઉપરોક્ત ગુનાના ચોરીમાં ગયેલ મુદ્દામાલ વાદળી કલરનું પર્સ તથા તે પર્સમાંથી અલગ અલગ વિદેશી ચલણી નોટો મળી આવેલ હોય। સદર બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચરેલ હોય તેઓને અકોટા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાયેલ છે। આરોપીમાં રીમા વિજયભાઈ ચૌધરી, ઉંમર વર્ષ 40, ધંધો ઘરગામ, રહેઠાણ અકોટા બ્રિજ પાસે, જય ભવાની નગર, અકોટા, વડોદરા શહેર, ચેતન કૌશિકભાઈ પાટીલ, ઉંમર વર્ષ 35, ધંધો નોકરી, રહેઠાણ A5 કુંજલ એપાર્ટમેન્ટ, વડીવાડી, વડોદરા શહેર।